ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં સનરાઈઝ નામની ગેરકાયદેસર અને નિયમો વિરુદ્ધ ચાલતી પ્રાથમિક શાળાને તંત્રએ સીલ કરી છે અને સરકારી મંજૂરી ન મળે ત્યાં સુધી અહીં શિક્ષણ કાર્ય બંધ કરવા આદેશ કર્યો છે। શિક્ષણનું સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે। ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી, જેમાં આ સ્થળની મંજૂરી વગર તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોય, આસપાસમાં ગંદી ગટરો હોય એવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે। સાથે તેમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે એવા હેતુથી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા પણ વ્યવસ્થા કરી છે। ગઈકાલે તારીખ 13/6ના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીના આધારે મુલાકાત લીધી હતી। આ શાળા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે। બીજું, શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ આજે BU સર્ટિફિકેટ આવેલ નથી। આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે, એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે, આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં। આ સનરાઈઝ સ્કૂલ ના નામથી ચાલે છે, પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી। એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઈઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના 1 થી 5ના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી બાળકોનું શિક્ષણ છે એ એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય।